હેલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં બીજા પ્રકરણમાં પાર્ટ 2 માં જઈ રહ્યા છીએ. મિત્રો, પાર્ટ 1 આશા રાખું છું તમને ગમ્યો હશે અને પાર્ટ 2 ની અંદર આર્થિક વિકાસના નિર્દેશકો વિશે સમજવાનું છે. તો ધ્યાનથી જોજો, વિડીયોને પૂરો જોજો. જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા છે, વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે વિડીયોને જોઈ અને એને લાઈક કરવાનું ભૂલતા નહીં. નિર્દેશકો આર્થિક વિકાસના વિદ્યાર્થી મિત્રો 4 નિર્દેશકો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અલગ અલગ નિર્દેશકો પરીક્ષામાં પૂછાય છે, 3 માર્ક અને 5 માર્કનો. પહેલો નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એટલે કે ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ, GRNI. રાષ્ટ્રીય આવક જે દેશની જેમ ઊંચી તેમ તે દેશમાં આર્થિક વિકાસ વધુ છે એમ કહી શકાય. એટલે કે આ દર વાર્ષિક વૃદ્ધિનો દર જેમ વધુ એમ એ દેશ આર્થિક વિકાસ ઝડપી કરે છે. 2014ના કેટલાક આંકડાઓ આપણને આપ્યા છે. એમાં નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 2.2% છે. અમેરિકાનો વાર્ષિક વૃદ્ધિ દર 2.4% જેટલો છે, જ્યારે 2014માં ભારતનો વાર્ષિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3% છે. એનો મતલબ છે ભારતમાં વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે, પરંતુ નોર્વે અને અમેરિકા એ વિકસિત દેશો છે, એટલે કે આર્થિક વિકાસનો દર નીચો રહે છે. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની કેટલીક મર્યાદાઓ છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો હોય તો આર્થિક વિકાસ વધુ થયો એ ગણવાનો ખ્યાલ સરળ છે, પણ એની કેટલીક મર્યાદાઓ છે. દાખલા તરીકે પહેલી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી પડે છે. ઘણીવાર બેવડી ગણતરી થાય છે. એક જ વસ્તુનું ઉત્પાદનની કિંમત 2 વાર ગણાય છે. શેરડીનું ઉત્પાદન ખેત પેદાશની ઉપજ તરીકે પણ ગણવામાં આવે રાષ્ટ્રીય આવકમાં, અને ઉદ્યોગોમાં કાચા માલ, ખાંડ અને ગોળના કારખાના માટે કાચો માલ બને તો એમાં પણ એની કિંમતની ગણતરી થાય છે. એટલે બેવડી ગણતરીનો પ્રશ્ન થાય છે. કેટલીક વાર કરચોરીને કારણે પણ રાષ્ટ્રીય આવકમાં સાચી રાષ્ટ્રીય આવક ગણાતી નથી. એ ઉપરાંત ગેરકાયદેસરની આવકો થતી હોય તો ગેરકાયદેસરની આવકની પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી પડે છે, એટલે કે ગણાતી નથી. એ ઉપરાંત સ્વવપરાશની ઉત્પાદિત વસ્તુઓની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાતી નથી, એટલે કે દેશની રાષ્ટ્રીય આવક સાચી મળતી નથી. આ ગણતરીમાં મુશ્કેલી પહેલી મર્યાદા છે. બીજું, વસ્તી. દેશની વસ્તી વધે અને રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર પણ વધે. બીજી બાજુ કોઈ દેશમાં વસ્તી સ્થિર હોય કે વધી ના હોય અને આર્થિક વિકાસનો દર વધે, તો બંનેમાં જેની વસ્તી સ્થિર છે એનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પેલા કરતા નીચો હોવા છતાં વધારે વિકાસ થયો એમ કહી શકાય, કારણ કે વધુ વસ્તીને કારણે વિકાસ ઊંચો હોવા છતાં પણ એ વિકાસનો દર લોકો સુધી ફળવાતો નથી, માથાદીઠ આવક નીચે આવે છે. ત્રીજી મર્યાદા છે ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ. કેટલાક ઉત્પાદન ક્ષેત્રોની અંદર કે કેટલાક દેશની અંદર કેટલીક જગ્યાએ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે ઉત્પાદનની આવકની પદ્ધતિએ ગણતરી થાય છે, કેટલીક જગ્યાએ ખર્ચની પદ્ધતિએ ગણતરી થાય છે. એટલે જુદી જુદી પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણાય, એને કારણે સાચી રાષ્ટ્રીય આવક પણ ના મળે. તો આ 3 એની મર્યાદાઓ છે. હવે આપણે જોઈએ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વધુ વિશ્વસનીય માપદંડ છે. રાષ્ટ્રીય આવક સમગ્ર દેશની હોય છે. એ સમગ્ર દેશની એક વર્ષની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગવાથી દેશના લોકોની માથાદીઠ આવક મળે છે. એટલે માથાદીઠ આવકનું સૂત્ર આપણું થઈ ગયું કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની જનસંખ્યા અથવા વસ્તી. આ નિર્દેશક માટે કહેવાય કે દેશમાં જેમ માથાદીઠ આવક વધુ હોય તેમ લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે એમ કહી શકાય. લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે એનો મતલબ છે કે પ્રજાના કલ્યાણમાં સુધારો થાય છે. દેશની પ્રજાને જીવન જરૂરી એવી વસ્તુઓની ઉપલબ્ધિ વધે છે, એમને સુવિધાઓ વધુ પ્રમાણમાં મળે છે અને એમનું જીવનમાં સુધારો થાય છે. એટલે માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં દેશમાં આર્થિક વિકાસ માપવા માટેનો સારો માપદંડ છે.
2014ના આંકડાઓ આપણને કહે છે, આપણે આગળ જોયું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ભારતનો 7.2% જેટલો હતો, વિશ્વના વિકસિત દેશો કરતાં પણ વધુ. તો 2014 મુજબ પીપીપીના સિદ્ધાંત મુજબ, એટલે કે સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકને અમેરિકન ડોલરમાં ફેરવવામાં આવે છે. બધા દેશોનું ચલણ જુદું જુદું હોય એટલે કોઈ પણ દેશની માથાદીઠ આવકને વિદેશી ઊંડિયામણના દરને આધારે શેમાં ફેરવવામાં આવે છે? અમેરિકન ડોલરમાં ફેરવવામાં આવે છે. સમખરીદ શક્તિનો સિદ્ધાંત, પીપીપીનો સિદ્ધાંત. એ મુજબ 2014માં નોર્વે દેશની માથાદીઠ આવક સૌથી વધારે, આખા વિશ્વમાં સૌથી વધારે 64,992 અમેરિકન ડોલર જેટલી હતી. આ આંકડો તમને યાદ ના રહે વિદ્યાર્થીઓ, તમે અહીંયા પરીક્ષામાં લખી શકો છો, આશરે 65,000 ડોલર. અમેરિકાની માથાદીઠ આવક 52,947 અમેરિકન ડોલર, એટલે કે આશરે તમે લખી શકો છો 53,000 ડોલર જેટલી હતી. એટલે નોર્વેની 65,000 ડોલર જેટલી, અમેરિકાની 53,000 ડોલર જેટલી, અને એની તુલનામાં ભારતની માથાદીઠ આવક હતી 5497 અમેરિકન ડોલર, એટલે કે આશરે 5500 અમેરિકન ડોલર જેટલી હતી. એનો મતલબ છે કે આપણી માથાદીઠ આવક એ નોર્વે કરતા 11 થી 12 ગણી ઓછી છે, અથવા તો નોર્વેની આપણા કરતા 12 ગણી વધારે છે. તો માથાદીઠ આવકના આધારે દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે, અને બીજા દેશો સાથે આપણી માથાદીઠ આવક કેટલી ઓછી કે વધારે છે એ જાણી શકાય છે. જેમ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલીઓ હતી, તેવી રીતે માથાદીઠ આવકની ગણતરીમાં પણ કેટલીક મુશ્કેલીઓ પડે છે, કેટલીક મર્યાદાઓ છે. જેમ કે એક મર્યાદા છે, માત્ર અંદાજ મળે છે. કોઈ પણ દેશની માથાદીઠ આવક એટલે કે દેશની વસ્તી વડે ભાગવાથી મળે છે, પણ દેશની વસ્તી ભારતમાં દર વર્ષે ગણવામાં આવતી નથી, એટલે કે માત્ર અંદાજ લેવા પડે છે. દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય, એટલે માથાદીઠ આવકનો વસ્તીનો અંદાજ લઈને કરાય છે, એટલે સાચા અંદાજો મળતા નથી. બીજું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની ગણતરીમાં મુશ્કેલી. જેમ રાષ્ટ્રીય આવકનો મર્યાદા હતી, એમ અહીંયા પણ છે, ગણતરીમાં કેટલીક મુશ્કેલીઓ પડે છે. એ મુશ્કેલીઓ કારણ કે સ્થિર ભાવે ગણવાની હોય છે. વાસ્તવિક આવક અને નાણાકીય આવક જુદી જુદી હોય છે, એટલે સ્થિર ભાવે ગણવી પડે છે. બજાર ભાવ વસ્તુના કંઈક જુદા હોય છે. માત્ર સરેરાશ છે, મતલબ છે કે સમગ્ર ભારતની પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવક 5500 ડોલર છે, પણ અમીર વર્ગના લોકોની 5500 ડોલર કરતાં કંઈક વધારે હશે, અને ગરીબ વર્ગમાં પ્રત્યેક વ્યક્તિની 5500 ડોલર કરતાં ઘણી બધી ઓછી પણ હશે. એટલે માત્ર અંદાજો છે. આ એની મર્યાદાઓ છે. સરખામણીમાં પણ કેટલીક વાર મુશ્કેલીઓ પડે છે. હવે ત્રીજો માપદંડ છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો અર્થ. તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે તો માનવ જીવનમાં જરૂરી હોય તેવી પાયાની ટકાઉ, બિનટકાઉ ચીજવસ્તુઓ અને સેવાઓ કે જેનાથી માનવ જીવનની ગુણવત્તામાં વધારો થતો હોય એવી તમામ ચીજવસ્તુઓ અને સેવાઓને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે, એવી બિનટકાઉ વસ્તુઓ, એ ઉપરાંત માનવ જીવનમાં જરૂરી હોય તેવી ટકાઉ અને અર્ધટકાઉ વસ્તુઓ અને વપરાશમાં લેવાતી વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાના અંદર સમાવેશ થતી મુખ્ય 10 બાબતો છે. આગળ જતા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણે જોઈશું, પરંતુ માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી 10 બાબતો છે. પહેલું છે ખોરાક. તો ખોરાક અંગેના કેટલાક નક્કી કરેલા માપદંડો આધારે જીવનની ભૌતિક ગુણવત્તા કોઈ પણ દેશમાં કેટલી છે નક્કી થાય છે. ખોરાકમાંથી મળતી કેલેરી. તો ખોરાક એ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવાનો પ્રથમ માપદંડ છે, અથવા તો સમાવેશ થતી બાબત છે. ખોરાકમાંથી દૈનિક આહારમાં કેટલી કેલેરી મળે છે એના આધારે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી થાય છે. આરોગ્ય અને તબીબી સેવાઓ છે. આરોગ્ય અને તબીબી સેવાઓની અંદર ડોક્ટરો છે, હોસ્પિટલો છે, દવાઓ છે, એ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે એના આધારે આરોગ્યની સેવાઓ.
રહેઠાણ અને કપડાં, કેટલા ચોરસ ફૂટનું હવા ઉજાસ વાળું મકાન છે, વ્યક્તિને જરૂરિયાત પૂરતા કપડાં પૂરતા પ્રમાણમાં દેશમાં મળે છે કે કેમ, તો રહેઠાણ અને કપડાં આ સેવાઓ છે. શિક્ષણ અને મનોરંજનની સેવાઓ છે, વ્યક્તિને પ્રાથમિક કક્ષાનું, માધ્યમિક કક્ષાનું કે કોલેજ કક્ષાનું કે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ કેટલા લોકો મેળવે છે, કેટલા પ્રમાણમાં મળે છે. મનોરંજનની સેવાઓમાં રેડિયો છે, ટેલિવિઝન છે વગેરે સેવાઓ કેટલી ઉપલબ્ધ છે. પરિવહન અને પ્રસારણની સેવાઓ એટલે કે ટેલિફોનને લગતી સેવાઓ, મોબાઈલ કે ઇન્ટરનેટની સેવાઓ, રોડ, રસ્તા અને વીમાની સેવાઓ એટલે કે પરિવહનની સેવાઓનો સમાવેશ થાય છે. ઉર્જા શક્તિનો વપરાશ, દૈનિક વીજળીની વપરાશ કે વાર્ષિક વીજળીનો વપરાશ કે માનવી પોતાના રોજબરોજના જીવનમાં કેટલી ઉર્જાનો વપરાશ કરે છે એ પણ માનવીની જીવનની ભૌતિક ગુણવત્તા કેવી છે એ નક્કી કરે છે. પીવાનું ચોખ્ખું પાણી, તો દેશમાં કેટલા ટકા લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળે છે એ પણ જીવનની ભૌતિક ગુણવત્તાનો માપદંડ છે. સરેરાશ આયુષ્ય, દેશના લોકો કેટલા વર્ષ સરેરાશ જીવે છે, દરેક દેશમાં જુદું જુદું હોય છે. એ જેમ ઊંચું તેમ ભૌતિક ગુણવત્તા સારી ગણાય. બાળ મૃત્યુનું પ્રમાણ, દેશમાં બાળ મૃત્યુનું એટલે કે 1 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો નવા જન્મેલા કેટલા મૃત્યુ પામે છે દર 1000 બાળકોએ, એના આધારે બાળ મૃત્યુ દરનું પ્રમાણ આ નીચું એમ જીવનની ભૌતિક ગુણવત્તા સારી કહેવાય, આરોગ્યની સેવાઓ સુધરી છે એમ કહેવાય. અને ડ્રેનેજ કે ગટર વ્યવસ્થાની સુવિધાઓ એ પણ દેશમાં કેટલા લોકોને કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો આ 10 માપદંડો એવા છે કે જેના આધારે કોઈ પણ દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે એમને પ્રાપ્ત થતી ટકાઉ અને બિનટકાઉ વસ્તુઓ અને સેવાઓમાં સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કેવી રીતે કરીશું. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, કોણે આપ્યો તો ડેવિસ મોરિસે આપ્યો હતો. આપણે આગળ જોયું તેમ 10 માપદંડો હતા જીવનની ભૌતિક ગુણવત્તા માટેના, એમાંથી ડેવિસ મોરિસે PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ જીવનની ભૌતિક ગુણવત્તા માટે 3 માપદંડોને ધ્યાનમાં લીધા છે. સૌથી પહેલું છે શિક્ષણનું પ્રમાણ. કોઈ પણ દેશમાં શિક્ષણનું પ્રમાણ એટલે કે એ દેશમાં અક્ષર જ્ઞાન કે સાક્ષરતા કેટલી છે, 0 થી 100 ની વચ્ચે હોય છે. અને એના આધારે કોઈ પણ દેશમાં માનો કે સાક્ષરતાનું પ્રમાણ 65% છે, ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ સરેરાશ 65% ની આજુબાજુ છે, તો તે દેશમાં 100 માંથી 65 પ્રમાણે ગુણ લેવામાં આવે. અપેક્ષિત આયુષ્ય એટલે કે એ દેશના લોકો જીવન જીવવાની સરેરાશ અપેક્ષા કેટલી છે એટલે કે એ દેશના લોકો સરેરાશ કેટલું આયુષ્ય ભોગવે છે, 0 થી 100 વર્ષનો અંદાજ મેળવીને એના આધારે કોઈ દેશનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય માનો કે 65 વર્ષનું હોય, કોઈનું 75 વર્ષનું હોય, તો એના આધારે એ ગુણ લેવાય છે. અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. દર 1000 1 વર્ષ દરમિયાન દર 1000 જીવિત જન્મેલા બાળકોએ વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે કે બાળ મૃત્યુ દર એ જેમ નીચો એમ દેશમાં સુવિધાઓ કે તબીબી કે આરોગ્યની સગવડો સારી છે એમ કહેવાય. તો બાળ મૃત્યુનો દર એ નીચો હોય તેમ સારું. તો આ ત્રણેય માપદંડોની ગણતરી કરીને ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ એટલે કે PQLI ની રચના કરવામાં આવે છે. 3 માપદંડોના મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે, તેને 3 વડે ભાગીને તેનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. અને આ PQLI નું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હોય છે. એનો મતલબ છે કે ઓછામાં ઓછું મૂલ્ય 0 હોય છે અને વધુમાં વધુ ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય 100 જેટલું હોય છે. આ મૂલ્ય જો 100 ની નજીક હોય તો એ દેશમાં જીવનની ભૌતિક ગુણવત્તા વધુ સારી છે એમ કહેવાય. 50 કરતા ઓછી હોય તો દેશમાં જીવનની ભૌતિક ગુણવત્તા ઓછી છે, નબળી છે એમ કહેવાય. અને 0 ની નજીક હોય તો જીવનની ભૌતિક ગુણવત્તા ખૂબ નબળી છે કે લોકોનું ભૌતિક રીતે ગુણવત્તાભર્યું જીવન નથી એમ કહી શકાય. તો ડેવિસ મોરિસે 3 માપદંડોને આધારે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણને સમજાવ્યો છે. 3 માર્કમાં પ્રશ્ન બહુ પૂછાય છે. ટૂંકમાં ચોથો માપદંડ કે નિર્દેશક છે માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. 1990 ની અંદર અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સૌપ્રથમ આ માનવ વિકાસ આંકની ગણતરી 1990 માં કરવામાં આવી.
વિશ્વના 188 દેશોનો માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI લેવામાં આવ્યો. HDI ની રચના માટેના 3 ઘટકો હતા. અપેક્ષિત આયુષ્ય, વ્યક્તિ એના જન્મ સમયે કેટલું અપેક્ષિત આયુષ્ય ભોગવશે એ અપેક્ષાને તેનું અપેક્ષિત આયુષ્ય કહે છે. બીજો એનો માપદંડ હતો કે ઘટક હતો જ્ઞાન એટલે કે શિક્ષણ, સાક્ષરતાનું પ્રમાણ. અને ત્રીજું હતું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે કે માનવીના જીવનમાં જરૂરી એવી પાયાની સુવિધાઓ, જેમ કે પીવાનું પાણી છે, ગટરની સુવિધા છે, આરોગ્યની સુવિધાઓ છે, શિક્ષણની સુવિધાઓ છે, મનોરંજનની સુવિધાઓ છે વગેરે બાબતો અને તેના માપદંડોને આધારે જીવન ધોરણ નક્કી થાય છે. તો આ 3 માપદંડોને આધારે માનવ વિકાસ આંકની રચના કરવામાં આવે છે. માનવ વિકાસ આંકની રચના કરીને તેનું મૂલ્ય શોધવામાં આવે છે. ત્રણેય માપદંડોના મૂલ્યનો સરવાળો કરી 3 વડે ભાગતા તેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે મળે છે. એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું મૂલ્ય જો 0 હોય તો એ દેશમાં માનવ વિકાસ નીચો છે અથવા માનવ વિકાસ થયો નથી એમ કહેવાય. 1 ની નજીક હોય તો એ દેશમાં માનવ વિકાસ ખૂબ ઊંચા દરે થયેલો છે, માનવનું જીવન ધોરણ ત્યાં ખૂબ સુધરેલું છે એમ કહી શકાય. 188 દેશોનો સર્વે સૌપ્રથમ કરવામાં આવ્યો ત્યારે 2014ના આંકડાઓ કહે છે કે નોર્વે આ 188 દેશોમાં સૌથી પહેલા ક્રમે હતો, જેનો માનવ વિકાસ આંક 0.944 એટલે કે 0.94 જેટલો હતો. ભારતનો માનવ વિકાસ આંક એ 0.609 એટલે કે લગભગ 0.61 જેટલો હતો. 188 દેશોમાં ભારતનો ક્રમ 130મો હતો. અમેરિકા બીજા ક્રમ સાથે 0.91 માનવ વિકાસ આંક ધરાવતો હતો. તો માનવ વિકાસ આંકનું મહત્વ આજે વધતું જાય છે. માનવ વિકાસ આંકના આધારે કોઈ પણ દેશમાં લોકોનું જીવન ધોરણ, લોકોમાં શિક્ષણ એટલે કે જ્ઞાન અને લોકોનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એ નક્કી થાય છે. તો આ પ્રકરણમાંથી આપણે આર્થિક વિકાસના 4 નિર્દેશકો છે એ આપણે તૈયાર કરીશું તો આપણને શોર્ટ નોટ તરીકે અને મોટા પ્રશ્ન તરીકે પૂછાય છે.